ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી થઈ છે। આતંકી ડોક્ટર અહેમદ સૈયદના નિવાસસ્થાને એટીએસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। હૈદરાબાદના રાજેન્દ્રનગર સ્થિતમાં મકાનમાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવા જથ્થો મળ્યો છે। આતંકી ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે। ગુજરાત એટીએસે કેમિકલ જથ્થો પણ સીઝ કર્યો છે। યુપીના 2 આતંકી આઝાદ અને સુહેલના ઘરે પણ ગુજરાત એટીએસે સર્ચ શરૂ કરી દીધું છે। આતંકીના ઘરેથી તમામ શંકાસ્પદ વસ્તુઓને જપ્ત કરી લેવામાં આવી છે અને હજી પણ તપાસનો ધમધમાટ તેજ છે। ગુજરાત એટીએસ જમ્મુ કાશ્મીર સુધી સર્ચ હાથ ધર્યું છે। યુપીના 2 આતંકી છે આઝાદ અને સુહેલ, તેમના ઘરે પણ ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। આખા કેસની શરૂઆત અહીંથી જ થઈ હતી કે જ્યાં અમદાવાદમાં 3 આતંકીઓ ઝડપાયા, ત્યારબાદ ફરીદાબાદ કનેક્શન આવ્યું કે જ્યાં 2600 કિલો જેટલો કેમિકલનો જથ્થો મળ્યો કે જે બ્લાસ્ટમાં યુઝ કરવાનો હતો। ત્યારબાદ દિલ્હીમાં સાંજે બ્લાસ્ટ પણ થયો, એટલે એની શરૂઆત અમદાવાદમાં ઝડપાયેલા 3 આતંકીઓથી થઈ હતી। જો કે આ તમામ વસ્તુઓ અત્યારે લિંક થયેલી જોવા મળી રહી છે। સત્તાવાર રીતે તપાસ એજન્સીઓ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરશે ત્યારે જણાવવામાં આવશે કે આ કનેક્શન એક સાથે બેસે છે કે અલગ અલગ સંગઠનોનું આ કામ છે। ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓ અને આ 3 જેને આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સમયે પકડાયા કે જ્યારે ફરીદાબાદમાં ત્યારબાદ મોટો જથ્થો કેમિકલનો ઝડપાયો અને બાદમાં દિલ્હીમાં વિસ્ફોટ થયો। મોટા ષડયંત્રને અંજામ આપવાનો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, કારણ કે આ લોકોએ અમદાવાદના લાલ દરવાજા માર્કેટની રેકી કરી હતી, ત્યારબાદ નરોડાના ફ્રૂટ માર્કેટની રેકી કરી હતી, લખનઉ શહેરમાં આરએસએસના કાર્યાલયની કરી હતી। એટલે તમામ જગ્યાએ આ લોકોના પ્લાન હતા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, જણાવો કે ગુજરાત એટીએસ દ્વારા આજે દિવસભરની કાર્યવાહી કઈ દિશામાં થઈ રહી છે અને આગામી સમયમાં શું નવા ખુલાસા પણ થઈ શકે છે? ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકી મામલે એક મોટી કાર્યવાહી કરી છે કે જ્યાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદના નિવાસસ્થાને ગુજરાત એટીએસે સર્ચ કરી અને મોટા પ્રમાણમાં આ ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો છે તે મળી આવ્યો છે। હાલ ગુજરાત એટીએસે આ કેમિકલનો જથ્થો જે સીઝ કરવામાં આવ્યો છે। જે આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં આવેલું અઝલ મંઝિલમાં રહેતો હતો અને ત્યાં આગળ જ તેના ઘરે તેના રૂમમાં જે આ અલગ અલગ જે કેમિકલ છે, રાઇઝિન કેમિકલ કે જે શક્તિશાળી ઝેરી કેમિકલ બનાવવા માટે અલગ અલગ કેમિકલ છે તે ખરીદી અને એક નાની લેબોરેટરી જેવું તેના ઘરે ઊભું કરી અને આ ઝેરી કેમિકલ છે તે બનાવી રહ્યો હતો અને ત્યાંથી આ કેમિકલનો જથ્થો છે કે જે અત્યારે હાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ આતંકી અહેમદ સૈયદ જે રાઇઝિન કેમિકલ બનાવી અને હજારો લોકોને જે જમવામાં ખવડાવી અને મારી નાખવાના એક ફિરાકમાં તે હતો અને તે છેલ્લા ઘણા સમયથી આ હૈદરાબાદમાં જે રાજેન્દ્રનગર આવેલું છે ત્યાં આગળ તે પોતાની હોટલ છે તે હોટલ પણ જે ધરાવે છે અને પોતે ડોક્ટરનો અભ્યાસ છે કે જે ચીનથી કરી ચૂક્યો છે, છતાં પણ તે હોટલના આ કામથી જોડાઈ અને છેલ્લા ઘણા સમયથી આ કટ્ટરવાદી જે સંગઠનો સાથે જોડાયો હતો અને પોતાનું સંગઠનમાં એક નવી ટીમ બનાવવા માટે ત્યાંના 3 યુવકોને પણ તેને શપથ છે કે જે પાયા કહેવાય છે કે તે કટ્ટરવાદી વિચારધારાઓને બનાવવામાં આવી હતી। એટલે તેની સાથે તેને 3 જેટલાની ટીમ બનાવી હતી અને હજી મોટી ટીમ બનાવી અને તેને કોઈ મોટું ષડયંત્ર કરવાના એક ફિરાકમાં હતો। જો કે ગુજરાત એટીએસના હાલ તે ઝડપમાં આવી ચૂકેલો છે અને અત્યારે હાલ તે રિમાન્ડ ઉપર છે અને અત્યારે અન્ય જે 2 યુપીના આતંકી આઝાદ અને સુહેલ છે તેના ઘરે પણ ગુજરાત એટીએસનું સર્ચ છે તે ચાલી રહી છે અને આતંકીના ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ છે તે મળી આવી છે। એટલે હાલ ગુજરાત એટીએસનું આ સર્ચ છે તે ચાલી રહ્યું છે। જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।